મારા પપ્પા આવી જશે. કેમ છો મિત્રો, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો જો મારા મમ્મી મારા પપ્પા આવી જશે. મારા મમ્મી તો આમાં બેઠી જાય. સેજુબેન જો મારા પપ્પા હાટું ગરમ પાણી મેકે છે. હવે આપણે આજથી ક્લાસીસે જવાનું છે. આગળ 9:30 જાય ક્લાસીસે. તો મિત્રો અત્યારે અમે જમવા આવી જશે. જમવામાં જો ઊંચું છે એટલે સેજુબેન કરે છે તે લાવે છે. સાર્થકભાઈ જો વાતો કરે ડાકલા લઈ ગયો એમ. તો આપણે પહેલાં જમી લઈને પછી ક્લાસીસ આવી જાય. મિત્રો આપણે જમી લીધા છે ને આ બધા જો અત્યારે જમવા બેઠા. સાર્થકભાઈને છે ને ખટારો જોવો, કિશુબેનને આપણા બ્લોગ જોવા. હવે સાર્થકભાઈને ખટારો જો તે ખટો કરે. આપણે ક્લાસીસ જાય પછી પાછા આવીને મળીએ. મિત્રો અત્યારે હું ને દર્શનભાઈ નીકળી ગયા છે ને ઓલા હર્ષભાઈને ભાઈ કંઈક ભૂલ આવી હતી એ સુધારતા હતા ને અમારે પૂરું થઈ ગયું. અમારે જરીક જ બાકી હતું અમે નીકળી જાય ત્યારે થાકી ગયા. હવે ઘરે મળીએ આપણે. હવે આરામથી ઘર બાજુ હાલ્યા જઈએ. મિત્રો આજે છે ને ક્લાસીસેથી 6:30 એવો છો ને અત્યારે કિશુબેન છે ને લગ્નના વિડીયા ગોતે છે ને જોવે છે. જો ફોનમાંથી લઈ ટીવીમાં ચડાવીને જોવે છે લગ્નના વિડીયો. પહેલાં રાહુલભાઈની એના ફૂઈના લગ્ન વિડીયા થાય એવડાઈને વિડીયા જોયા ને હવે મારા કાકાના લગ્ન થયા એ વિડીયા જોવે છે પોરના. લગ્નના વિડીયો પસારા કરી દો બધા ટીવી જોવે. પહેલાં વિડીયો જોવા પછી રાધા કૃષ્ણ સિરિયલ જોવે. હવે આપણે શું કરીશું તમારે હાટું વિડીયો તો બનાવવો જોઈએ. હાલો ને કંઈક વિચારીએ. મિત્રો અત્યારે અમારે ઘરે રાધા કૃષ્ણ સિરિયલ હાલે છે ને આ જે હપ્તો આવે ને એ હપ્તો જઈને અમારા ઘરમાં બધા રોવાની. ઘરે આમ તો કોઈ હપ્તો નથી જોતા, એકબીજાને વાતો કરવા મળ્યા. શેઝુ બેન એવું કરે એ કોઈ હપ્તો નહીં જોવે કેમ કે આ હપ્તો જ એવો છે. એમાં રાધાના લગ્ન થાય છે ને કૃષ્ણ ભગવાન રોવે છે. આ બધા રોવા મળે એટલે કિશુબેન અમારે આમું જોવે આગળ બીજા હપ્તામાં રોવે. મિત્રો હવે જો વાગો આવી જશે ને આવડા બધા જો ઊભા થઈ જાય. એકે રોયા નહીં, આડી વાતો કરવા માંડ્યા. એટલે કૃષ્ણ ભગવાન સિરિયલ આવી ને બધા આડી વાતો કરે. હવે કિશુબેન કરે છે પથારા. હા કોઈ નતું રોતું. આ તો આખું ઉછી જાય સિરિયલ આવે એટલે. હા કિશુબેન, હે કિશુબેન ન ગમ્યું સિરિયલ જોઈ? હા તો પછારા કરે ને સુઈ જાય. જાય અમને ને ઓટાડવી પણ જોઈ લે કઈને આવડા પથારા કરવા દે એલા પણ. અને મિત્રો આજનો વિડીયો છે ને નાનો થવાનો છે, 5 મિનિટનો થાય તો કોને ખબર, કેમ કે આજ કંઈ ઉતાર્યું જ નથી. મેં વ્લોગની શરૂઆત બપોરે આવીને કરી હતી જમવા ટાણે. પછી ક્લાસીસે વહી ગયા હતા. પછી આજ કાંઈ હાડી હકેલવા નથી. જો બધા પોટલા વાળીને મેકી દીધા. આ બધા વાળી દીધા એ બધા પોટલા વાળીને ને હકેલવાની તો હોય ને આને. પછી આને પોટલા વાળીને મેકી દે ને જે હકેલવાની હાડી આવે એ કાંઈ હમણાં આવતી નથી. તો પછી હું તમને કહું ને આજે નીવડા હતા તે બધા બસ સિરિયલો જોવા મળ્યા. મેં તમને હું બતાવો ક્યાંથી ને ડોકા કાઢે. અહીંયા અમારે એક બારી પડે. અહીં કઈ બારી નથી, અહીં એક બારી પડે. નાને બાવણું દઈ દીધું. અમારે કાંદા મેકવાની હુંડલી. તો શું કહું 5 મિનિટનો વિડીયો કરવો જોઈએ. હા મિત્રો આપણે જે સબ્જી અતિશય ભારે થઈ ગઈ છે ને ઘડીક વારમાં વેગી ગરમ પાણી છે ને ગરમ પાણી નિમક વાળા કોગળા બસ એટલા અમારે શરદી વહી ગઈ. મારા પોદા રમે તે દેહમાંથી આવી જાય છે. જો એના હાટું ગરમ પાણી મેકે છે એ વળી હમણાં શીખી ત્યાં હું ચોખ્ખું રાખતા. હવે હું ઉધરેસ ન થવા દે, ખાંસી ન થવા દે. રોજ ને રોજ પાણી પીએ તો એનું મોઢું લબડેલું જોઈએ. જો કરી નાખો છે ગેસ ચાલુ. ઓહો હાથ તો જાદુ જેવા. કેટલો ઠાર લાગે. ગરમ પાણી મેકે છે ને આગળ કોગળા કરશે આપણે. આવ્યું હા કરતું આવ્યું અમારું વાવાઝોડું આવ્યું. જો ક્યાં ગાંડા કાઢે. ગાંડી છે અમારે પાગલ.
ગાંડી છે ને શેન માં ગાંડી ગાંડી છે ગાંડી નથી એવું નહીં કહેવાનું આગે રે તું બહાર જાવ અત્યારે એમ કેમ થઈ ગઈ એક રાત કોઈ પલાળી મેં કી એવી તમે નાખું ફોગાઈ ગઈ જો મિત્ર આની રોઈ રોઈને આખું થઈ ગઈ હા આ રોતી નથી આખું બેન કરી જતી છે અને સિરિયલ આવતી છે ને એટલે ઇમોશનલ થઈ જાય એ રાધા કૃષ્ણ ની એક હપ્તો આવે ને એટલે અમારે કિશુબેન ને એ પહેલી વાર જયારે સિરિયલ જોઈ ને ત્યારે કિશુબેન રોયા હતા ત્યારે એ એક હપ્તો ન જો આખી સિરિયલ જો પણ એ એક હપ્તો ન જો રાધા કૃષ્ણ સિરિયલ નો મારી મમ્મી તો એમ નક્કી ન હોય એનું ગાંડા માથે બેડું હોય ગમે ત્યારે રોવા મળે કોકના બ્લોગ જોતી હોય એમાં કઈક આવી જોઈએ તોય રોવા મળે સિરિયલ માં આવી જોઈએ તોય રોવા મળે ને આગળ સિરિયલ માં એવું રોવાનું આવ્યું ને એક ધારી બગ કરવા જ મેળી એટલે શું કે આમ ધ્યાન બીજે રહી ને તો રોવ ન ઓલો હું ધ્યાનથી જોતા હોય ને તે મારા નાકમાં આંહોડ આવી જાય રેડી ઓકે લાઈક કરો ફોલો કરો ફોલો ને મિત્ર આજનો વ્લોગ કઈ આપણે લાંબો બન્યો નથી ને હું કહું તમને ટાઈમ ન મળતો એ પ્રમાણે વ્લોગ કેમ મારે ઉતારવો પછી જે ઘરમાં છું હોય એ બતાવી આવે નહીં તો બસ હું વ્લોગનો જ વિચારતો હોય કે શું બનાવું પણ પછી રાતે ઘડીક ટાઈમ આવે તો એમાં શું કહું એમ થાય પછી તમારે ઘડીક આવી રીતના વાતો કરી લો ને વ્લોગ હમણાં ઉતરશે જો હમણાં ખીહેર આવશે ભાઈના લગ્ન આવશે પછી કેશુબેન આમાં ગોળી મારે ને એવો ડાન્સ કરે એ હું તમને ચોક્કસ બતાવીશ મારા કાકાના લગ્નમાં કર્યો હતા આમાં માંગડા કરે આમાં શેષબેન કેમ કરે મને નથી આવડતું કેમ કરે કરતો એક આવડે છે એને સારો આવડે શેષબેન કેમ ડિસ્ટર્બ કરે ને પણ કહેતી નથી ને એકદમ એકવાર દડે રમી લીધી મિત્રો બસ જો આવી રીતના અમારે વહેલા કરે ને હું કહું તમને એમ થાય હમણાં બ્લોગ ઉતરશે પણ થોડુંક આપણે શું શાંતિ એટલી ઉલાળતી જાય આપણે થોડોક સમય ખમી જાય પછી આપણે ઓલું કરીએ રેડી એટલે એમ નહીં એટલે થોડાક હજી ખેરનો જે બ્લોગ આવશે એ સારો આવશે આમે આડા દિવસે આપણે સારા રવિવારે મેકા કરશું આ શુક્રવાર છે શનિ રવિવાર એક દી ખમી જાવ પછી રવિવારે આમ જો એકદમ મસ્ત બ્લોગ કંઈક કરશું આપણે દર વખતે કહું પણ કાંઈ કરતો ને જોઈએ હાલો નહીં તો મિત્રો આપણે જો પથારા થઈ ગયા છે ને બધા હહોના પથારામાં બેઠી ગયા ને બસ હવે હોવાની ચારી કરીએ છીએ ને ઘડીક આવડા સિરિયલ જો હે બસ હવે આજનો વિડીયો તો કોને ખબર લગભગ નાનો એવો બન્યો જોઈએ કેટલા મિનિટનો બન્યો એટલા મિનિટનો તો કાંઈ ના વિડીયોને અહીંયા જ પૂરો કરીએ જો ગમ્યો હોય તો લાઈક કરી નાખજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળે છે બીજા લોકોમાં ત્યાંથી બાય બાય